સાહેબ રામાયણમાં કોઈ અમર પાત્ર હોય ને તો એ હનુમાનજી મહારાજ છે. શું કામ? અને એના કેમ એના મંદિરો છે, હરેક દેવ મંદિરમાં એના સ્થાન છે, એના નામના નગારા વાગે છે, એની નામની એની આરતી ઉતરે છે. પણ શું કામ? સાહેબ જેથી લંકાના રણની મારી પાસે એમ કહેવાય કે મેઘનાથ નું બાણ લક્ષ્મણને વાગે અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા છે. આ ત્રિભુવનનો અધિપતિ આજે રોવે છે અને આખી વાનર સેનામાં એમ કહેવાય કે કરુણતા છવાઈ ગઈ છે, કોઈ બોલી શકે એમ નથી. ને આ હનુમાનજી મહારાજે જોયું ને તો મારો રામ રોવે છે, મારો પ્રભુ રોવે છે. અરે બાપ, આજ તારી આંખમાં આહુડા, આજે તારા આહુડા બંધ થવા પડે. શું કામ? આપણી સેનામાં છે ને એટલી કરુણતા છવાઈ ગઈ છે, કાલે આપણો એક યોદ્ધો રાવણ સામે લડી નહીં શકે. તારા આંખના આહુડા બંધ થવા પડે. અરે હનુમાન, આજે રોવું નહીં તો શું કરું બાપ? આ લક્ષ્મણ છે ને મારા માટે થઈને આવ્યો તો વનમાં, એને 14 વર્ષનો વનવાસ નહોતો, પણ એ મારા માટે થઈને વનવાસ આવ્યો હતો. અને જો એને હવે મૂર્છા વળે નહીં તો હું અયોધ્યામાં હવે જઈ નહીં શકું. બે જીવ મારી સામે આવીને ઉભા રહી જશે કે એક એના દીકરાને ગોતતી છે ને એક એના પતિને ગોતતી છે. એ સત્રયાણીઓ છે, એ કઈ બોલશે નહીં, પણ એની મૂંગી નજર છે ને, હું એની નજર નહીં મિલાવી શકું. અરે બાપ, હવે હું જીવીને શું કરું? અરે બાપ, તારા આંખના આહુડા લૂઈ નાખ. હમણાં સુષણ નામના વેદને બોલાવું. રાવણના સુષણ નામનો વેદ આવે અને આમ લક્ષ્મણની નાળ હાથમાં લે. પણ સાહેબ, રાવણ એટલો હોશિયાર હોય તો સુષણ કેટલો હોશિયાર હોય? એનો વેદ છે હે. અને આમ હાથમાં નાળ લઈને કીધું અને વિચારે છે કે જો આની હું દવા કરું તો મારો રાજ ધર્મ લાગે, કારણ કે દુશ્મન છે, દવા કરાય ને જો દવા ન કરે તો એનો વૈદક ધર્મ લાગે. કારણ કે ભગવાન ધન્વંતરીનો હુકમ છે, જો તમે વૈદક જાણતા હોય, જો તમે ઔષધિ જાણતા હોય તો કદાચ દુશ્મન મરવા પડ્યો તો તમારે એની દવા કરવી પડે. પણ વિચારી અને એમ કીધું કે દ્રોણાચલ પર્વતની માથે સંજીવની છે, ઈ કોઈ સૂર્ય ઉગ્યા પેલા જો અહીંયા આવે ને તો લક્ષ્મણના પ્રાણ બચે, બાકી બચે નહીં. થોડાક પ્રાણ રહ્યા છે અને આખી વાનર સેનામાં કરુણતા છવાઈ ગઈ છે ને. અને હનુમાનજી મહારાજ હુંકાર કર્યો, બીજા એકેય વાનર સેના બોલી શકે એમ નથી. અને હનુમાનજી મહારાજ કીધું, અરે બાપ, હે પ્રભુ, આજે તારી આંખના આહુડા લૂઈ નાખ. અરે દ્રોણાચાર્ય પર્વતની ક્યાં વાત કરો છો પ્રભુ? અરે કહો તો ઉડકન મતું તો રત્નાકર દારૂ, કહો તો જાવ પાતાળ શેષ બાસુકી સહારું. અરે કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો સકલ બળ જો શબ્દ એતન કો મારું. અરે હનુમત કહું સુન રામ પ્રભુ, અરે મેં બાનર એતી કરું, આખી લંકા ઉખેડે રાવણ સમય દક્ષિણ છે ઉત્તર ધરું. અને બાપ, હું આવ્યા પેલા કોઈ દી સૂર્ય ઉગે એને મારા બાળપણના પચ્ચાની ખબર છે. અને કદાચ જો ઉગવાની હિંમત કરી જાય તો એક સૂર્યને પણ બ્રહ્માની અંદર 12 સૂર્ય છે ને ભાંગીને ભૂકો કરી નાખો. અને છતાંય મને એમ લાગે કે ચંદ્રનું અસ્ત થઈ જાય, સૂર્ય ઉગી જાય. તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાં છે ને એની અંદર અમૃત છે, એને લાવી ભાંગી તોડી નીચોવી એમાંથી અમૃત કાઢીને લક્ષ્મણને પાઈ એને બેઠો કરીશ બાપ. પણ ખાલી હુકમ આય, મેં બાનર એતી કરું, આખી લંકા ઉખેડે રાવણ સમય દક્ષિણ છે ઉત્તર ધરું. અરે બાપ, ખાલી હુકમ આય. તું કેને તો આખી લંકાને મૂળિયા હોતો ઉપાડીને દ્રોણાચાર્ય પર્વતની માથે ઠપ કરી દઉં. અને તું કેમ તો આખા દ્રોણાચાર્ય પર્વતને મૂળિયા હોતો લઈ ને તારા પગમાં આજ, તારા ચરણમાં આજ લંકામાં મૂકી દઉં. પણ ખાલી હુકમ આય. સાહેબ, આમ ત્રિભુવનના અધિપતિને જો એને લંકાના રણમાં જો હિંમત આપી એના આહુડા લૂઈ શકે ને સાહેબ, એના મંદિરો હોય. હા, એટલે કીધું કે જમદટ લગ જામવાન નલ નીલ સુગ્રીવ નોરિયા, પણ હજી લગ હનુમાન, એ તો કાયમ બેઠો કરી કાકે. જય હનુમાનજી મહારાજ.